મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડના મોટા સમાચાર સંદેશ ન્યૂઝ ઉપર આગોતરા જામીન માટે ઝાલા ગુજરાત આવ્યો હતો। ગઈકાલે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમે દાવડા ગામેથી તેની ધરપકડ કરી હતી વિસનગરના। આખરે શેના માટે આવ્યો, ક્યાંથી આવ્યો, ઘણા બધા સવાલો હતા। બે આઈપીએસ ઓફિસરો તેની પૂછપરછ કરી રહ્યા હતા અને એમાં મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે। જામીન અને પછીના કાગળ માટે ઝાલા આવ્યો હતો। રાજસ્થાનથી એ બનાસકાંઠા થઈ અને મહેસાણા આવ્યો અને ત્યારબાદ આ દાવડા ગામમાં રોકાયો હતો। મહેસાણા જિલ્લાના દાવડા ગામમાં એક ફાર્મ હાઉસમાં રોકાયો હતો અને ત્યાં તેણે અય્યાશી પણ કરી હોવાના પુરાવા મળી આવ્યા છે। દારૂની ખાલી બોટલો પણ અહીંયા મળી આવી છે। કરણસિંહે મિત્ર અને સમાજનો હોવાથી તેને સાથે રાખ્યો હતો। 3 દિવસથી સીઆઈડીને આશંકા હતી અને આ ટીમ તપાસમાં લાગી હતી। વધુ માહિતી સાથે હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, આખરે ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો, ગઈકાલે ઝડપ્યો। આશંકા ઘણી બધી હતી કે ગુજરાતમાં જ હતો, બહારથી આવ્યો। એની પૂછપરછ જે બે આઈપીએસ અધિકારીઓએ કરી એમાં મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે। એક વિગત સીઆઈડી ક્રાઇમે કહી છે જે ખરેખર કોઈ ફિલ્મી સ્ટોરી જેવી દેખાઈ રહી છે। ગઈકાલે બપોર પછી એટલે કે લગભગ 4 થી 5 વાગ્યાની આસપાસ ભૂપેન્દ્ર ઝાલા છે એ પોલીસની પકડવા આવી ગયો હતો। બપોર પછી આરામ કરતો હતો બહાર ખાટલામાં અને ત્યાંથી જ સીઆઈડી ક્રાઇમે ટીમે તેને ઉઠાવ્યો હતો, એ પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। પરમ દિવસે મોડી રાત્રે જ પોલીસને કેટલાક લોકેશન ટ્રેસ કર્યા હતા અને એ લોકેશન ટ્રેસ કરતા સામે આવ્યું હતું કે મહેસાણાના આ વિસનગરના દવાડા ગામ છે એની આસપાસમાં ક્યાંક એનું લોકેશન છે એ છે અને એ લોકેશનના આધારે સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો છે તે પરમ દિવસે ત્યાં પહોંચી ચૂકી હતી અને આ દવાડા ગામ અને આસપાસના, કારણ કે જે લોકેશન ટ્રેસ થયા હતા એ લોકેશનમાં એક્ઝેક્ટ લોકેશન ટ્રેસ નહોતું થઈ શકતું, પરંતુ એ વિસ્તારના આસપાસના લોકેશન છે 2 કિલોમીટરના એ ટ્રેસ થતા હતા અને એટલા જ માટે લગભગ 200 કરતાં આસપાસ જે ગામો છે એ ઘરો છે એ 200 જેટલા ઘરોમાં પણ સીઆઈડીની અલગ અલગ ટીમોએ આડકતરી રીતે તપાસ કરી હતી। મુવમેન્ટ ઉપર ધ્યાન રાખવામાં આવતું હતું। ગઈકાલે બપોર પછી અચાનક જ આજે કિરણસિંહનું જે ફાર્મ હાઉસ મળી આવ્યું છે એ ફાર્મ હાઉસની અંદર શંકા જતા સીઆઈડીની ક્રાઇમના અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા હતા અને બહાર ખાટલામાં કોઈ વ્યક્તિ સૂતું હતું એ પ્રકારની વાત સામે આવી હતી અને જોતા ભૂપેન્દ્ર ઝાલા હતો। ભૂપેન્દ્ર ઝાલા પણ ચોંકી ઉઠ્યો હતો અને ત્યાંથી એ રૂમ પછી ખોલાવી અને તપાસ કરવામાં આવી હતી। એ રૂમની અંદર પણ ત્યાં કેટલાક વસ્તુઓ મળી આવી છે, જેમાં રસોડાનો સામાન પણ હતો, ફર્નિચર હતું કેટલુંક અને અન્ય બાબતો પણ ત્યાં સામે આવી છે। આ ઉપરાંત ભૂપેન્દ્ર ઝાલા જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આગોતરા જામીન મૂક્યા ત્યાર પછી જ ગુજરાતમાં આવી ચૂક્યો હતો। મહેસાણાની હદમાં જ એટલે કે આ દવાડા ગામ છે ત્યાં છેલ્લા 15 દિવસથી હતો। મહેસાણા પોલીસ અને ગાંધીનગર રેન્જની પણ તપાસ હતી, છતાં પણ એમની નજર બહાર મહેસાણામાં આ વ્યક્તિ જે છે તે છુપાયો હતો અને એને સીઆઈડી ક્રાઇમની ટીમે પકડ્યો છે। ગુજરાત આવવા માટેનું કારણ એટલું જ હતું કે જે આગોતરા જામીન અરજી કરવાની હતી, આગોતરા જામીન અરજી કરવા માટેના કાગળો, એ જામીન અરજી નામંજૂર થતાં નીચેની કોર્ટમાં આગળ દાદ માગવાની હતી। તો આ તમામ બાબતો માટે સતત એની સહી અને સલાહ જરૂરી હોવાના કારણે એ ગુજરાત આવી પહોંચ્યો હતો। જો કે પોલીસે એના જૂના નંબરો અને એના લોકેશન ટ્રેસ કરતા આ એનું લોકેશન પકડાયું હતું। ગઈકાલે રાત્રે પણ લગભગ 3 થી 3.5 કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી। એમાં પ્રાથમિક તપાસમાં કોઈ સીધું રાજકીય કનેક્શન, આ ઉપરાંત જે એમની પ્રેમિકા છે એ પ્રેમિકાનો રોલ હજી સુધી કોઈ આમાં ખુલીને સામે નથી આવ્યો। સીઆઈડી ક્રાઇમ પાસે જે દસ્તાવેજો અને એની પૂછપરછના આધારે 400 થી 450 કરોડ રૂપિયાનું જે કૌભાંડ અથવા તો જે પૈસા લીધા છે એના રોકાણો કર્યા છે। તો રોકાણોમાં સૌથી વધુ રોકાણ એને જમીનોની અંદર કરવામાં આવ્યું છે, રિયલ એસ્ટેટમાં કર્યું છે। ક્યાંક કન્સ્ટ્રક્શન લાઇન સાથે કેટલાક દુકાનો છે, કેટલાક કોમર્શિયલ બાબતો છે એનું રોકાણ અને ત્યાં ખરીદી કરવામાં આવી છે। આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં કેટલીક જમીનો ખરીદી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। એ જમીનોના સંદર્ભે પણ અત્યારે ક્રોસ વેરિફિકેશન પોલીસ કરી રહી છે। શેર બજારમાં રોકાણો પણ સામે આવ્યા છે। હિરેન, માહિતી બદલ આભાર।